તો ચલો, હાય ઓનલાઈન ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું ધ હિન્દુનું સેશન. આજે પણ ઘણી બધી સરસ ક્વેશ્ચન્સમાં આવી શકે, પ્રિલિમ્સમાં, મેઇન્સમાં એવી ન્યૂઝ છે. તો ઓબ્જેક્ટિવલી બધી ન્યૂઝ આજે આપણે જોઈશું અને અનનેસેસરી વસ્તુઓ જે છે એ 100% અવોઇડ કરીશું. લેહ ટેન્ટ્સ under curfew a day after death of 4 protesters. લેહ લડાખમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે આજે. આના 2 થી 3 આર્ટિકલ્સ છે ધ હિન્દુમાં, રાઈટ. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે મેમ આખું છાપું વાંચવાનું? ના, એક અઠવાડિયું કે 15 દિવસ તમને ખબર પડી જાય ને કઈ કઈ વસ્તુઓ વાંચવાની, પછી જાતે ઓટો મોડમાં ખબર પડી જશે કઈ વસ્તુ અવોઇડ કરવાની, કઈ નહીં કરવાની. હવે 4 લોકો મરી ગયા ઇઝ વેરી વેરી સેડ, પણ આપણે આપણી એક્ઝામ માટે શું ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલાં તો આ લેહ લડાખમાં કેમ પ્રોટેસ્ટ થઈ રહ્યો છે? રીઝન ઓફ પ્રોટેસ્ટ, કારણ, શું કારણ છે? મેઇન એ લોકોને સ્ટેટહુડ જોઈએ છે અને એ પણ કેવું? 6th શિડ્યુલ, 6ઠ્ઠી અનુસૂચિ. કેમ 6ઠ્ઠી અનુસૂચિ જોઈએ છે લોકોને? શું ફાયદો છે? હવે જો, એટલે આ વર્ષે આપણા માટે પ્રિલિમ્સની અંદર 6th શિડ્યુલના રિલેટેડ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, અને બીજું મેઇન્સની અંદર પણ 5th અને 6th શિડ્યુલનો ડિફરન્સ પૂછાઈ શકે. 6th શિડ્યુલમાં શું વધારે બેનિફિટ્સ મળે છે, ઓર સમથિંગ રિલેટેડ ટુ યુનિયન એન્ડ સ્ટેટ્સ, આ બધી જ વસ્તુઓ પૂછાઈ શકે. તો ન્યૂઝપેપર વિલ ટેલ યુ એક્ઝેક્ટલી કયા ટોપિક્સ એક્ઝામમાં દેખાવાના છે. ઇટ ઇઝ નોટ અબાઉટ કોઈ કરંટ અફેર્સ મેગેઝિન આપણે ઉપાડી લીધી ને એમાંથી બાબતો ગોખવા માંડ્યા. જો તમારું એવરીડે ન્યૂઝપેપર પાવરફુલ હશે, રીડિંગ સ્કીપ કર્યા વગરનું, બરાબર, આઈ થિંક આફ્ટર 1 or 2 months તો આઈ થિંક તમને અડધો કલાક મેક્સિમમ લાગશે. હિતેશ, કેટલો ટાઈમ લાગે તને? ચાલ, પણ એ તો 2 છાપા વાંચે છે, ઇન્ડિયન એક્સપ્રેસ એન્ડ ધ હિન્દુ બોથ. તો આઈ વુડ સે કે હાફ એન આવર જેવો રફલી તમને લાગે એક ન્યૂઝપેપર વાંચતા. સો નેવર અવોઇડ. હવે આપણે 6th શિડ્યુલ રોજ જો કરતા હોઈએ એટલે એની બધી જ બાબતો આપણને યાદ રહી જ જાય. હવે 6th શિડ્યુલની વાત કરીએ તો ભાઈ કયા કયા સ્ટેટ્સને અત્યારે 6th શિડ્યુલ સ્ટેટસ મળ્યું છે? AMTM, આસામ, મેઘાલયા, ત્રિપુરા, મિઝોરમ. ઓકે, આ 4 સ્ટેટ્સ. એનો અર્થ શું થયો કે ભાઈ અહીંયા આગળ બનશે એડમિનિસ્ટ્રેટિવ કમિટીઝ, કાઉન્સિલ્સ બનશે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવ માટે. અને આ જે ટ્રાઇબ્સ છે, હવે 6th અને 5th શિડ્યુલ આ બંનેને આપણા કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણની અંદર ઇનકોર્પોરેટ કરવાનો પર્પઝ શું હતો? ટુ પ્રિઝર્વ એન્ડ પ્રોટેક્ટ ધ કલ્ચર ઓફ ટ્રાઇબ્સ, બરાબર. તો હવે મેઇન્સની અંદર જો 5th અને 6th શિડ્યુલનો ક્વેશ્ચન આવે તો આ બની ગયું આપણું પરફેક્ટ ઇન્ટ્રોડક્શન, પર્પઝ ઓફ ક્રિએશન ઓફ 5th શિડ્યુલ ઓર 6th શિડ્યુલ. સમજાઈ ગયું બધાને કે ભાઈ ટ્રાઇબલ લોકોની ઉપર આપણે મેઇન સ્ટ્રીમ કાયદાઓ એકદમ થોપી ના દઈએ, એના માટે 5th અને 6th શિડ્યુલ બનાવવામાં આવ્યા હતા. તો આ જ જો આપણને ક્લેરિટી હોય મગજમાં, ધેન વી કેન નાવ ગો ટુ ધ નેક્સ્ટ સ્ટેપ કે ભાઈ તો એ લોકો પાસે એવું સ્પેશિયલ શું છે, બરાબર. તો ભાઈ ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કાઉન્સિલ્સ હશે એ લોકોની પાસે, જેની અંદર આ જે ટ્રાઇબ્સ છે એટલે કે જનજાતિ જે છે, અલગ અલગ જનજાતિઓ જે છે એ લોકોના કાઉન્સિલ્સ બનશે, કમિટીઝ બનશે. અને લેજિસ્લેટિવ એટલે કે ધારાકીય, કારોબારી, એક્ઝિક્યુટિવ ડિસિઝન્સ, આ બંને એ લોકો જાતે નક્કી કરશે. બાકીના સ્ટેટ્સમાં જે લોકલ બોડીઝ છે એને આટલો પાવર મળ્યો જ નથી. અને આજના પેપરમાં એક લોકલ બોડીઝ પર બી બહુ જ સરસ આર્ટિકલ આવ્યો છે. બીજું ભાઈ જ્યુડિશિયલ પાવર્સ પણ મળશે કે ભાઈ ન્યાય જે છે આ બધા સ્ટેટ્સમાં, બેઝિક ન્યાય જે છે એ ટ્રાઇબ્સના પોતાના રૂલ્સ પ્રમાણે થશે. એટલે કે એ લોકોની અંદર કોમન ઓનરશિપ ઓફ પ્રોપર્ટી હોય છે. તો ઇટ મીન્સ કે આપણે જે ગુજરાતની અંદર પ્રોપર્ટીના ઓનરશિપના કાયદા લાગે છે એ સેમ કાયદા ત્યાં નહીં લાગે. સમજાયું? ઓલ્સો તમે આઉટસાઇડર્સની એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરી શકો.
ઓલ્સો શું થશે, ટ્રાઇબ્સ જે છે સૌથી વલ્નરેબલ હોય. કેમ વલ્નરેબલ કહીશું આપણે એને? કોઈ ટ્રાઇબલ માણસ જંગલમાંથી નીકળીને આજે અમદાવાદ આવી જાય તો એને આપણું જમવાનું જ પહેલાં તો સમજમાં ના આવે, બિલ્ડિંગ્સ, કોઈ જગ્યાએ જોબ માંગવા જાય તો એની પાસે એજ્યુકેશન એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. સો દે આર વેરી ડિફરન્ટ ફ્રોમ અસ. એન્ડ સિન્સ દે આર વેરી ડિફરન્ટ ફ્રોમ ધ મેઇન સ્ટ્રીમ, એ લોકો બહુ જ વધારે વલ્નરેબલ છે. ઓકે, વલ્નરેબલ છે એટલે કે ભાઈ યુ નો ઇટ્સ જસ્ટ દેટ ધે કેનોટ live as per us. અને ઇન્ડિયા જે છે આપણું આખું કોન્સ્ટિટ્યુશન કેવું છે, ઇન્ક્લુઝિવ, સમાવિષ્ટ પ્રકારનું છે. તો 6th શિડ્યુલ અને 5th શિડ્યુલ, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ બંને ટ્રાઇબલ્સને એ લોકો પોતાની રીતે જીવી શકે, પોતાના રીતિ રિવાજ જાળવી શકે એના માટે બનાવીને આપ્યું છે. ઓકે, હવે લડાખ જે છે એને જોઈએ છે આ 6th શિડ્યુલ. આ આપણા ન્યૂઝમાં આપણે વારે વારે આ વર્ષે જોયું છે. તો ભાઈ કેમ એને 6th શિડ્યુલ જોઈએ છે? પહેલો આર્ગ્યુમેન્ટ લડાખનો છે કે ભાઈ ટ્રાઇબ્સ જે છે એનું પોપ્યુલેશન બહુ વધારે છે લડાખમાં. જેમ આ આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરામ, 4 સ્ટેટ્સમાં ટ્રાઇબ્સનું પોપ્યુલેશન વધારે છે, વસ્તી વધારે છે, એવી રીતે લડાખની અંદર પણ ટ્રાઇબ્સની પોપ્યુલેશન બહુ વધારે છે. સો દેટ ઇઝ વાય દે આર ડિમાન્ડિંગ 6th શિડ્યુલ સ્ટેટસ. સેકન્ડ થિંગ, જો 6th શિડ્યુલ સ્ટેટસ મળે આ લોકોને તો આ ટ્રાઇબ્સ જે છે એનું પોલિટિકલ રિપ્રેઝન્ટેશન, એટલે કે રાજકીય, શું કહીશું આપણે રિપ્રેઝન્ટેશનને, પ્રતિનિધિત્વ જે છે એ વધારે મળશે. પ્રતિનિધિત્વ મળશે એટલે શું થશે, એ લોકો પોતાના મુદ્દાઓ મૂકી શકશે સરકારની સામે. પ્રતિનિધિત્વ નહીં મળે, રિપ્રેઝન્ટેશન નહીં મળે તો એ લોકોના જે મુદ્દાઓ છે એ કોઈ દિવસ ઉપર સુધી પહોંચશે જ નહીં. After that, there will be reservation in government jobs. વધારે રિઝર્વેશન આપવામાં આવશે ટ્રાઇબલ લોકોને. So they also want reservation in jobs. And fourth thing, they want autonomy. સ્વાયત્તતા જોઈએ છે એ લોકોને, એ લોકોના કાર્ય કરવા માટે. ઓલ્સો આપણે 3 Idiots મૂવી જે છે એના પેલા જે ફેમસ પ્રોપોનન્ટ છે સોનમ વાંગચુક, જેમની ઉપર આખું પિક્ચર બન્યું છે, તો એ સોનમ વાંગચુક જે છે એ લીડર છે આ મૂવમેન્ટના. અને એમનું એવું કહેવું છે કે જ્યારથી 370 સ્ટ્રાઇક ડાઉન થયું અને લડાખને યુનિયન ટેરેટરી બનાવવામાં આવ્યું છે ત્યારથી ટુરિઝમ એટલું બધું વધી ગયું છે, તો એના કારણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે. ત્યાંની ઇકોસિસ્ટમ જે છે એ બહુ જ ફ્રેજાઇલ છે, એટલે કે બહુ જ સેન્સિટિવ છે. થોડોક પણ જો હજી વધારે ચેન્જ થશે તો ગ્લેશિયર્સ, હિમશિલાઓ પીગળવા માંડશે અને બહુ જ ડિવેસ્ટેટિંગ ઇમ્પેક્ટ આવશે હિમાલયાઝના ફૂટહિલ્સમાં જે સ્ટેટ્સ છે એની અંદર. તો આ આખી જે વસ્તુ છે આ છે. એન્ડ ઓલ્સો હવે આની અંદર લખ્યું છે ભાઈ હવે જો ઓપોઝિશનવાળા આવો કોઈ ઇસ્યુ આવે એટલે આવી જાય, મોદીજીએ જ કર્યું છે. So we will not get into all those things, but yes, there was a time when BJP said કે જો અમારી સરકાર આવશે તો લડાખને અમે સ્ટેટહુડ આપીશું. So it was committed before the election, but it is not happening. અને અહીંયા જોવો છો તો આ બીજેપીની ઓફિસ છે ત્યાં બધું સળગાવી દીધું છે. નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. SC RAPS ગવર્મેન્ટ ઓફ MP CBI ફોર ઇનએક્શન ઇન કસ્ટડી ડેથ કેસ. તો અહીંયા આગળ આપણે શું થયું કેમ થયું ને પેલી સિરિયલ કે પિક્ચર જોતા હોય ને એવી રીતે આમાં એટલો રસ નથી લેવાનો, બટ આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આ એક દેવા પારધી કરીને એક પર્સનને પોલીસે પકડ્યો હતો અને જે રાત્રે પકડ્યો એના નેક્સ્ટ ડે સવારે પોલીસે એના ઘરવાળાઓને ઇન્ફોર્મ કર્યું કે એની ડેથ થઈ ગઈ છે. રીઝન ઓફ ડેથ લખવામાં આવ્યું કસ્ટોડિયલ કાર્ડિક એરેસ્ટ, એટલે કે એને હાર્ટ એટેક આવી ગયો. પણ એમના જે ઘરવાળાઓ છે એ લોકો કમ્પ્લેન કરે છે કે ભાઈ એમને ઇલીગલી ઉઠાવવામાં આવ્યા હતા અને કસ્ટોડિયલ ટોર્ચરના કારણે એમની ડેથ થઈ છે. તો આઈ વુડ સે કે ભાઈ 2025ની અંદર આપણે જોઈએ તો છેલ્લા 4 કે 6 મહિનામાં કસ્ટોડિયલ ડેથના કેસીસની ન્યૂઝ બહુ વધારે આવી રહી છે ધ હિન્દુમાં, અને એડિટોરિયલ્સ તો બહુ જ વધારે આવ્યા. તો આની અંદર આપણે એક જ વસ્તુ રાખવાની છે કે ભાઈ કયો કેસ, પ્રકાશ સિંહ આસામના ડીજીપી હતા, એમણે પોતે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરાવી હતી કસ્ટોડિયલ ટોર્ચર કે કસ્ટોડિયલ ડેથની અગેન્સ્ટમાં. તો પ્રકાશ સિંહ કેસની જે પણ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે એ હજુ પણ ફોલો નથી થતા, એન્ડ ધીસ ઇઝ વેરી રોંગ, રાઈટ. એન્ડ ઓલ્સો એક વસ્તુ યાદ રાખો, આપણું કોન્સ્ટિટ્યુશન શું કહે છે? ગિલ્ટી બિફોર
ઇનોસન્ટ બિફોર પ્રૂવન ગિલ્ટી, કે તમારી સામે ગુનો નોંધાય એ પહેલાં તો તમે ઇનોસન્ટ જ છો. અહીંયા આગળ પછી કંઈક છે, 2 જે ઓફિસર્સ હતા જે ચાર્જમાં હતા એને ઉઠાઈને લાવ્યા હતા, એ લોકોને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને એ લોકોની સામે ચાર્જીસ પણ ફાઇલ કરવાના હતા, બટ એ લોકો ભાગી ગયા છે. દે આર એબ્સ્કોન્ડિંગ. એન્ડ માહિતી આપનારને 2 લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે કે આ 2 વિશે કોઈ પણ માહિતી આપે તો એને 2 લાખ રૂપિયા મળશે. તો સુપ્રીમ કોર્ટ જે છે ઇટ ઇઝ વેરી અનહેપી બિકોઝ ઓફ ધીસ, એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇઝ અપિયરિંગ હિયર. બરાબર. હજી હવે આ કેસમાં આગળ કોર્ટ કેટલા ઓર સ્ટેટમેન્ટ્સ આપે છે, સીબીઆઈની કે પોલીસની શું પ્રતિક્રિયા છે, લોકો આને કેટલું સિરિયસલી લે છે અને કેટલો ન્યૂઝપેપરમાં આવે છે, એના પરથી આ પણ ઇમ્પોર્ટન્ટ બનશે કે નહીં બને. ઇટ વિલ બી અ ટેસ્ટ ઓફ ટાઈમ. નાઉ સી, આ આર્ટિકલને આગળ મોટો કરીને આપ્યો છે, ગવર્મેન્ટ વિડ્રોઝ FCRA પરમિટ ઓફ વાંગચુક્સ આઉટફિટ. આઉટફિટ એટલે કપડાં નથી અહીંયા, મતલબ એની કંપની કહેવા માંગે છે આ લોકો. ઓકે, હવે આ FCRA શું છે? ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એનો અર્થ એવો થાય કે કોઈ પણ એનજીઓ છે એ અબ્રોડથી પૈસા લઈને પરમિશન વગર લઈ શકે? નો. તો ફોરેન કે લોટ ઓફ કંપનીઝ ઓર એનજીઓઝ આર ધેર જેને ફંડ કરતું હોય મે બી ચાઇના, મે બી અમેરિકા, અને એ લોકો ઇન્ડિયાની અગેન્સ્ટમાં જ પ્રોટેસ્ટ કરતા હોય છે. તો એક નેશનલ ઇન્ટરેસ્ટમાં બંધ રાખ્યું છે, આ રેગ્યુલેશન કર્યું છે. સેકન્ડ થિંગ ઇઝ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ. આ બધી વસ્તુઓમાં પૈસા ના જાય, ઓર વ્હાઇટ વોશિંગ ઓફ મની, એનીથિંગ યુ કેન કોલ. તો નાઉ ધ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2020નો જે અમેન્ડમેન્ટ છે એ શું, એને બહુ બધા ચેન્જીસ લાવ્યા. તો ચેન્જીસમાં સૌથી પહેલો ચેન્જ એ છે કે કોઈ પણ એનજીઓ કે કોઈ પણ કંપની જેને ફોરેનથી પૈસા લાવવા હશે એણે FCRA એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવું પડશે. એની પર્સન હુ ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ધી FCRA અંડર ધી FCRA એક્ટ એ કોઈ પણ ફોરેન કોન્ટ્રીબ્યુશન રિસીવ નહીં કરી શકે. ઓકે. સેકન્ડ થિંગ એ કીધું છે આ લોકોએ કે રજિસ્ટ્રેશન થઈ જાય, ઓકે, એના પછી જે પણ પૈસા લાવવામાં આવશે એ દિલ્હીની SBIની એક બ્રાન્ચ છે, માત્ર ને માત્ર પૈસા FCRA એક્ટમાં રજિસ્ટર્ડ જે છે એનજીઓના, એના પૈસા દિલ્હીની SBI બ્રાન્ચમાં જ આવશે, બીજી કોઈ પણ બેંક અકાઉન્ટમાં નહીં આવી શકે. આની પહેલાં ઘણું એવું થતું હતું કે બધા એનજીઓઝ હોય એ લોકો શું કરે કે સે ફોર એક્ઝામ્પલ ઘરનો કૂક છે એનો સેલરી NGOમાંથી, ઘરનું લાઇટ બિલ NGOમાંથી, પોતાના જ સગાને જોબ પર રાખી લે અને મોટી મોટી પોસ્ટ બતાવીને 50,000 સેલરી ઓર 2 લાખ સેલરી મહિનાની એવી એમાંથી કટ કર્યા કરે. તો અંડર FCRA એક્ટ આ બધું જ બંધ કરી નાખ્યું છે. એણે કીધું છે કે ભાઈ જેટલું બી તમે ફંડ રિસીવ કરો છો એના માત્ર ને માત્ર 20% જેટલા પૈસા તમે એડમિનિસ્ટ્રેશનમાં વાપરી શકો. તો ઇટ કેપ્સ ધ એક્સપેન્સીસ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ એન NGO. એક NGO છે ગ્રીન પીસ, નામ છે, આનું ગુજરાતી ટ્રાન્સલેશન ના થાય. ગ્રીન પીસ. ગ્રીન પીસ એવું કહેવાય છે ઇટ ઇઝ એન NGO ફંડેડ બાય USA. એન્વાયરમેન્ટલ એક્ટિવિઝમ કરશે. હવે આપણને બધાને ખબર છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ આ હંમેશાની બબાલ છે જ. તો આપણો બહુ જ એક મોટો પ્લાન્ટ બની રહ્યો હતો જેનાથી આપણને એલ્યુમિનિયમ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનાથી ફ્રીડમ મળી શકતું હતું, આપણી એટલી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધી ગઈ હોત. બટ ગ્રીન પીસે ત્યાં આગળ એટલા બધા એન્વાયરમેન્ટલ પ્રોટેસ્ટ કર્યા દેટ ધ ગવર્મેન્ટ હેડ ટુ ફાઇનલી શટ ડાઉન ધેટ પ્લાન્ટ, અને આજે પણ આપણે એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ્સ માટે ડિપેન્ડન્ટ છે બીજા કન્ટ્રીની ઉપર. તો કેન આઈ સે FCRA એક્ટ નેશનલ સિક્યોરિટી અને નેશનલ સોવર્નિટીના માટે લઈને આવ્યા છે. તો જ્યારે પણ FCRA એક્ટની ઉપર ક્વેશ્ચન માર્ક આવે તો આપણે ઇન્ટ્રોડક્શનમાં
સોવર્નિટી અને સિક્યોરિટી, આ બંને પોઈન્ટ્સ લખવાના થાય. FCRA એક્ટ અંતર્ગત કોઈ પણ ગવર્મેન્ટ ઓફિશિયલ જે છે એ માટે, ઓ માય ગોડ આ તો બંધ છે, ઓકે, ઓલ્સો તમે રજિસ્ટ્રેશન માટે અપ્લાય કર્યું હોય તો 180 ડેઝ જે છે એ તમને ગવર્મેન્ટ સસ્પેન્ડ કરી શકે છે એન્ડ હજી બીજા 180 ડેઝનું એની ઉપર એક્સટેન્શન લાગી શકે છે. એટલે ઓલમોસ્ટ 1 વર્ષ સુધી તમારો NGO જે છે ઓર કંપની જે છે એના ફોરેન કોન્ટ્રીબ્યુશન રિસીવ કરવાવાળો કમ્પોનન્ટ ગવર્મેન્ટ સસ્પેન્ડ કરી શકે છે. ગવર્મેન્ટ, અને આમાં છે ને દર વર્ષે તમારે લાઇસન્સ જે છે FCRA નું એ રિન્યૂ કરાવવું પડતું હોય છે. તો ગવર્મેન્ટ જે છે ઇટ કેન હોલ્ડ યોર લાઇસન્સ જ્યારે તમે રિન્યુઅલ માટે જઈ શકો તો. લાઇસન્સ તમે સરેન્ડર કરી શકો છો ગવર્મેન્ટની પૂર્વ મંજૂરી લઈને, પ્રી અપ્રુવલ લઈને. એન્ડ જે પણ NGOs FCRA એક્ટની અંતર્ગત રજિસ્ટર થશે એ લોકોએ છેલ્લા 3 વર્ષના એન્યુઅલ રિપોર્ટ્સ સબમિટ કરેલા હોવા જોઈએ એન્ડ એ લોકોનું ફાઇનાન્શિયલ ઓડિટ પણ પ્રોપર હોવું જોઈએ, તો જ FCRA લાઇસન્સ મળશે. અધરવાઇઝ NGOs વિલ નોટ ગેટ FCRA રજિસ્ટ્રેશન. તો અહીંયા આગળ ગવર્મેન્ટે શું કર્યું? સોનમ વાંગચુક જે છે, હુ ઇઝ ધ લીડર ઓફ ધ પ્રોટેસ્ટ, એની જ NGOનું, એની જ કંપનીનું FCRA લાઇસન્સ જે છે એ સસ્પેન્ડ કરી દીધું. So he won't be able to receive funds from another country. કારણ કે લદ્દાખ જે છે it is very close to China. So government might suspect that his entire movement is being funded by some other country. So that can be the reason. Okay. અહીંયા વાયોલેશન સાઇટ કર્યા છે અને FCRA અંતર્ગત એમનું જે છે પરમિટ લટકાઈ દીધી છે. Sri Lankans being trafficked to fight Russia's war in Ukraine, UN expert. PM launches nuclear power projects hit out at previous Congress government, not necessary. On Devi Lal birth anniversary, INLD takes the fight to the Hudas in Rohtak. હવે આ દેવીલાલ કોણ છે? બરાબર, અ વેરી ફેમસ એક્ટિવિસ્ટ, સ્ટેટ્સ પર્સન. એમનું નિકનેમ તાઉ આપવામાં આવ્યું હતું. લાઈક હી ઇઝ ફ્રોમ પંજાબ, તો એમને તાઉ નિકનેમ આપવામાં આવ્યું હતું. ઇટ મીન્સ બિગ બ્રધર. એન્ડ દેવીલાલ જે છે હી પ્લેડ અ વેરી ઇન્સ્ટ્રુમેન્ટલ રોલ ઇન ધ ફોર્મેશન ઓફ પંજાબ. પંજાબનું જે ભાગલા પડે, આઈ મીન જે પંજાબી સ્પીકિંગ પીપલ માટે પંજાબનું સ્ટેટ બનાવવામાં આવ્યું એમાં હી વોઝ વેરી એક્ટિવ. અને એવું કહેવાય છે કે એમના એફર્ટ્સના કારણે જ પંજાબને આજે પોતાનું એક અલગ સ્ટેટ મળ્યું છે. એનાથી આગળ ફાર્મર્સ અને ગરીબ લોકોના રાઇટ્સ એમને મળી રહે અને ગવર્મેન્ટની સુવિધાઓ એમના સુધી પહોંચે એના માટે એમણે બહુ જ કામ કર્યું. ફાર્મર્સના અને ગરીબ લોકોના ઇશ્યુઝ સરકાર સુધી પહોંચે ને કંઈક ડિસિઝન આવે એના માટે પણ હી વોઝ વેરી એક્ટિવ. And he was also a politician. And એમના એનિવર્સરી પર સન્માન દિવસ ઉજવવામાં આવે છે બર્થ પર. ઓકે, સો આ કેવું થાય કે ઘણી બધી વખત પર્સનાલિટીઝ પર આપણને ક્વેશ્ચન પૂછી લે અને એવું થાય કે આપણને ખબર જ નથી કે આ વ્યક્તિ કોણ છે. તો જે પણ ન્યૂઝમાં વ્યક્તિ હોય, આપણે બધાને તો ના જ ઓળખી શકીએ, તો ન્યૂઝમાં જે વ્યક્તિ આવતા હોય ને એ લોકો સાથે પહેચાન રાખવાની. Amid shortage of fertilizers in UP, opposition says farmer in distress over government inaction. Opposition needs something to say. See, હવે છે ને જ્યારે પણ અત્યારે દિવાળી જે છે એના પછી સોઈંગ સિઝન આવશે, રાઈટ? અને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 3 થી 4 મહિના એવા હોય છે કે ઇન્ડિયાની અંદર દર વર્ષે ફર્ટિલાઇઝર જે છે એનું શોર્ટેજ પડે છે. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર. ખાતર જે છે એ ગવર્મેન્ટ રેગ્યુલેટ કરશે કે નહીં કરે? કરશે, યસ. NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આ 3 કમ્પોનન્ટ કન્ટેન થતા ફર્ટિલાઇઝર્સ ગવર્મેન્ટ કંટ્રોલ કરે છે. એન્ડ ઇનફેક્ટ ધ સેલ ઓફ યુરિયા ઇઝ ઓલ્સો કંટ્રોલ્ડ બાય ગવર્મેન્ટ. એન્ડ ગવર્મેન્ટ યુરિયાની ઉપર સબસિડી પણ આપે છે.
આપણે યુરિયાના જે કમ્પોનન્ટ્સ છે એ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ બહુ મોટું બિલ છે ઇન્ડિયાના માથા પર. ઓકે, તો દર વર્ષનું છે રેમ્સ ફોર ધ ડિસેબલ્ડ એન્ડ મચ મોર એટ ધીસ યર્સ દુર્ગા પૂજા. તો જ્યારે પણ ઇન્ક્લુઝિવનેસનું એક્ઝામ્પલ લખવાનું હોય તો આપણે આ એક એક્ઝામ્પલ લખી શકીએ કે ડિસેબલ્ડ લોકો માટે રેમ્પ્સ અને અન્ય સુવિધાઓ બનાવવામાં આવી હતી. તો આ એક બહુ સરસ સ્ટેપ છે કે ફેસ્ટિવલ્સને તમે ઇન્ક્લુઝિવ બનાવવા માંગો છો કે દરેક વ્યક્તિ irrespective of their limitations can attend the festivals. So this can be used as an example in your mains answer writing. 50% of UP industries flout norms. Report on Ganga pollution. Bolo, 50% they don't follow norms. How do you expect કે ગંગા ક્લીન થશે કે કોઈ પણ રિવર ક્લીન થશે? This is also erosion of moral values ની આપણે વાત કરીએ છીએ. હમણાં જીપીએસસીનું જે ગુજરાતીનું પેપર હતું એમાં નૈતિક મૂલ્યના ધોવાણની ઉપર એસે પૂછાયો, ના સોરી ચર્ચાપત્ર પૂછાયું હતું. તો આ પણ એક એક્ઝામ્પલ લખી જ શકાય ને કે ખબર છે અમારા થયેલા પોલ્યુશનના કારણે પાણી પોલ્યુટ થાય છે, એના કારણે ચલો માછલી ને જીવજંતુ અને બીજા એનિમલ્સો તમે ભૂલી જાઓ, કન્સિડરેશન રાખવું જ પડે એ લોકોનું પણ, બિકોઝ અર્થ જે છે એ આખી શેર્ડ છે બધાની વચ્ચે, ખાલી હ્યુમન બિંગ્સની નથી. બટ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પેક્ટિંગ અધર હ્યુમન બિંગ્સ. પોઈઝનિંગના કેસીસ બહુ જ જોવા મળે છે આપણને ગંગા ઘાટની બસ્તીઓમાં, જ્યાં વધારે પડતા નાઇટ્રેટ અને એના પોલ્યુશન્સ હશે કે ડાયના પોલ્યુશન હશે ત્યાં તો જે ન્યૂબોર્ન છોકરાઓ આવે છે એ લોકોને પણ ઇશ્યુઝ થાય છે. ગ્રાઉન્ડ વોટર જે છે એની અંદર પણ આ પોલ્યુશન પેનિટ્રેટ થશે. તો એવરીવન શુડ બિહેવ રિસ્પોન્સિબલી સો દેટ એ લોકોની પ્રગતિ જે છે એ બીજાને પાછી ના ખેંચે. HC cut security amount 2 for MSc ELSA not important right now. Telangana government to take over metro project from L&T. Karnataka High Court declines to stop survey. Officials skipping survey duty to face action in Karnataka. આને શું કહીશું આપણે? આ બિહેવિયરને જો એક શબ્દમાં આપણે ડિસ્ક્રાઇબ કરવું હોય કે ગવર્મેન્ટ ઓફિસરે સર્વે કરવા જવાનું છે અને એ ગવર્મેન્ટ ઓફિસર છુટ્ટી લઈ લીધી, કામ નથી કરવું એટલે 10 दिन की छुट्टी, મારી પાસે બહુ રજાઓ પડી છે. વન વર્ડ, એથિકલ મોરલ વેલ્યુઝના સંદર્ભમાં વન વર્ડ. ઇરરિસ્પોન્સિબલ, અવોઇડન્સ ઓફ વર્ક પણ કહી શકાય, બટ એક શબ્દમાં કેવું હોય તો ઇરરિસ્પોન્સિબલ, રાઈટ? હવે ઇમેજિન કરો ગવર્મેન્ટ તમને ગાડી આપે, તમને ઘર આપે, તમને સેલરી આપે, બીજી કેટલી બધી ફેસિલિટીઝ આપે, but when it comes to doing work for the government, what you do is you take a leave. है ને? So I want તમે લોકો બધા જ બહુ સારા અને ડાયાવાળા ઓફિસર્સ બનો, આવું ના કરો. ડિસ્કસ કરવા જેવું કંઈ છે નહીં, બટ આઈ જસ્ટ વોન્ટેડ ટુ સે ધીસ. આઈ હેવ સીન લોટ ઓફ પીપલ ગવર્મેન્ટમાં જ કામ કરતા હોય પણ પેલી ઇલેક્શન ડ્યુટી આવે ને તો રજા મૂકી દે. લાઈક સ્કૂલના ટીચર્સ આવું બહુ કરે, બેંકના એમ્પ્લોઈઝ જે લોકોને ફરજિયાત પોલિંગ બૂથ ચલાવવાના હોય એ બધા જ લોકો આવું કરે. હું તો 4 દિવસની રજા મૂકી દઈશ. તો એ સ્ટુપિડ આઈ વુડ સે. નાયડુ ઇનોગ્રેટ્સ ટેકનોલોજી ડ્રીવન કમાન્ડ સેન્ટર એટ તિરુમાલા ટેમ્પલ. હવે જે જીપીએસસીને થોડા છૂટાછવાયા કરંટ અફેર્સ પૂછવાની આદત છે, જેમ ડેટા સેન્ટર ક્યાં બનાવ્યું સૌથી મોટું ભારતનું, જામનગરમાં, તો એવી જ રીતે ટેકનોલોજી ડ્રીવન કમાન્ડ સેન્ટર જે છે એ રિસન્ટલી ક્યાં બન્યું? તો વી શુડ નો તિરુમાલા ટેમ્પલ પર બન્યું છે. હવે આ કમાન્ડ સેન્ટર જે છે એ કેમ આપણે અહીંયા લગાવ્યું, એનું ફંક્શન શું હશે? ટેમ્પલમાં લગાવ્યું હોય એટલે ટેમ્પલમાં થતી ઇસ્યુઝને જ સોલ્વ કરવા માટે લગાવ્યું હોય. ઓવરક્રાઉડિંગ થઈ જાય તો અલાર્મ આપે. તમે જે રીતનું એનું પ્રોગ્રામિંગ કરશો એ રીતનું કામ કરશે. The system enables 3D mapping and red spot identification to predict congestion and guide crowd control from Alipiri to Tirumala temple complex. It will also provide instant advisories to ensure smooth darshan for devotees.
તો આઈ થિંક કે હવે નેક્સ્ટ યર આવું કેદારનાથ અને એ જગ્યાએ પણ લગાવી દેવું જોઈએ જ્યાંથી ટ્રાફિક જામ થાય છે ત્યાંથી જ જો તમે આવું હાઈટેક કમાન્ડ સેન્ટર લગાવ્યું હોય then people would know how to navigate those paths. Government revokes FCRA license of Wangchuk's organization. Activist calls charges baseless. Allegations include accepting foreign funds to study national sovereignty and poor accounting. આપણે સોવર્નિટીની વાત કરીને એ જ આવીને ઊભું રહ્યું ને ફાઇનલી તો being scapegoat but don't fear arrest સોનમ વાંગચુક. હવે સોનમ વાંગચુકે કીધું કે ભાઈ મને બલીનો બકરો બનાવે છે આ લોકો બટ મને ડર નથી. લડાખ આજે લડાખ બહુ છે ન્યૂઝમાં અને અત્યારે મેં ઓબ્ઝર્વ કર્યું છે કે 370 સ્ટ્રાઇક ડાઉન થયું ને પછી 4-5 પેલા પિક્ચર બની ગયા બાઇક લઈને લડાખ જવાનું થાર લઈને લડાખ જવાનું પેલું ખાર ડુંગલા સૌથી હાઈએસ્ટ પાસ છે ત્યાંની બાઇક રાઇડ કરવાની એન્ડ વોટ નોટ એન્ડ ઇન્ફ્લુએન્સર્સ આર ઓલ્સો માર્કેટિંગ દેટ વેરી મચ. So what happens is lot of people have started going there અને તમને ખબર છે ને હ્યુમન બીંગ્સ જ્યાં જાય ત્યાં શું કરે કચરો એટલા મેગીના પેકેટ્સ ત્યાં વધારે વેચાશે એ કચરામાં આવશે ચિપ્સ પણ બધાને એક દિવસની એક ચિપ્સ તો બધા ખાતા જ હશો આઈ એમ વેરી શ્યોર હે ને એટલા ડાયા છોકરાઓ છો વાહ. શું યસ દે વર વેરી હેપી કે હવે અહીંયા પ્રોગ્રેસ થશે હવે ડેવલપમેન્ટ થશે. Definitely we will have to. But since we have decided we will just discuss the base news and not the political news. I am not bringing anything up. So see આમાં કેવું છે સોનમ વાંગચુક આ છે કેવું છે ઇટ્સ ઓલ અબાઉટ પર્સપેક્ટિવ. ફ્રોમ વન પર્સપેક્ટિવ આપણે એવું કહી શકીએ કે ભાઈ હવે ચાઇના સાથે મળી ગયો છે અને લડાખમાં તોફાન કરાવે છે સિન્સ ઇઝ ઇન્ફ્લુએન્શિયલ એન્ડ હી હેઝ અ હ્યુજ ફોલોઈંગ ઓર વી કેન સે દેટ કે ધીઝ આર ધ રીઝન્સ જેના કારણે એ લોકોને જોઈએ છે સ્ટેટહુડ. પણ આઈ વુડ સે ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ ટુ ગિવ સ્ટેટહુડ ટુ એની ઓફ ધ બોર્ડર સ્ટેટ્સ because we have Chinese hostility there and giving them more freedom will not result into better governance. આપણે હમણાં 6th શેડ્યુલની વાત કરીએ કે કેટલી બધી ઓટોનોમી મળી છે એ લોકોને બટ ડુ યુ થિંક કે એ જે 4 સ્ટેટ્સ છે એ લોકોમાં પ્રોગ્રેસ અને ગ્રોથ બહુ વધારે થઈ ગયો છે? નો. હજી આજના એડિટોરિયલમાં 8 સ્ટેટ્સની વાત થવાની છે. So today the whole paper I would say is about tribal wala states. Okay. So giving them a statehood એ બી 6th શેડ્યુલનું is not going to ensure કે લદાખ જે છે એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો સ્ટેટહુડ આપવા કરતાં શેની પર ફોકસ કરવું જોઈએ આપણે? લાસ્ટ માઇલ ડિલિવરી ઓફ ગવર્નમેન્ટ સર્વિસીસ, ઇશ્યુઝ ઓફ એવરી સિટીઝન્સ બીંગ હર્ડ એન્ડ રિઝોલ્વડ. અને આ કઈ રીતે થશે? ગુડ ગવર્નન્સથી, અકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપેરન્સી, રિસ્પોન્સિવનેસ, ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ. આ રીતનું જ્યારે ગવર્નન્સ થશે ત્યારે ત્યાંના લોકો સેટિસ્ફાઈડ રહેશે. ડિફેન્સ મિનિસ્ટ્રી HAL નોટ ઇમ્પોર્ટન્ટ IAF સાથે ડીલ કરે છે. SC lifts Allahabad High Court stay on Ramlila festivities at UP school playground. કયો રાઇટ આવ્યા? સ્કૂલના પ્લેગ્રાઉન્ડની ઉપર જ્યારે રામલીલા સેલિબ્રેશન કરવાની ના પાડી દે તો કયો રાઇટ ઇન્ફ્રિંજ થશે? હા 25, 26, 27 અને 28 ત્રણેય. 25 ઇઝ મારી માન્યતા છે મારે જ્યાં ફેસ્ટિવલ કરવો હોય ત્યાં કરું. 26 ઇઝ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનને પોતાના મેનેજર્સ જાતે અફેર કરવાનો રાઇટ આપ્યો છે અને આર્ટિકલ 28 ઇઝ સ્કૂલ્સની અંદર રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકાય કે ના આપી શકાય. એવરીથિંગ કમ્સ ઇન પિક્ચર. તો સુપ્રીમ કોર્ટે ફંડામેન્ટલ રાઇટ્સ અપહોલ્ડ કર્યા અને અહીંયા પરમિશન આપી. બરાબર. SC seeks centers reply on import of yellow peas. કોઈ પણ આપણે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ ઇમ્પોર્ટ કરીશું એટલે શું થશે? આપણા જે ફાર્મર્સ છે એ લોકોને ભાવ નહીં મળે એન્ડ દે વિલ સફર.
So now SC is saying કે ભાઈ જુઓ આમાં Rajnath's Morocco visit marks new chapter in India-Africa defense ties. Let's see how it works. હા ચલો હવે આજે કોઈને કન્ફ્યુઝન ના થાય ને મોરોક્કો ક્યાં છે, હવે યાદ રહી ગયું ને મોરોક્કો ક્યાં છે, પેલું મેડિટેરેનિયન પાસે આફ્રિકામાં. SC to examine if foreigners tribunals discriminate against rural women. હવે આ ફોરેનર્સ ટ્રિબ્યુનલ શું છે એ આપણે જોઈએ બહુ જ શોર્ટમાં. આસામની અંદર એન્ડ જ્યાં જ્યાં આગળ પણ NRC ચાલી રહ્યું છે સિટીઝનશીપવાળું, તો ત્યાં જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ નથી દેન ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એની અંદર તમારી ઉપર કેસ થશે અને તમારે ત્યાં આગળ તમારું સિટીઝનશીપ જે છે એ પ્રૂવ કરવી પડશે. આ કોની અંડરમાં આવશે? ન્યાયતંત્રમાં નહીં આવે. ફોરેનર્સ એક્ટની અંતર્ગત ફોરેન ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યું છે એન્ડ એ હોમ મિનિસ્ટ્રીના કમાન્ડની અંદર આવશે. તો અમિત શાહ કહેશે એમ કાયદાઓ બનશે. યાદ રહે એટલે કહું છું, હે ને? તો શું કરે છે ભાઈ? સુપ્રીમ કોર્ટ કહે છે અમે એક્ઝામિન કરીશું કે ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ રૂરલ વિમેન ગ્રામીણ મહિલાઓની સાથે બરાબર વ્યવહાર કરે છે કે નહીં. હવે તમે વિચાર કરો યાર, સે ફોર એક્ઝામ્પલ આપણા બધા જ છે, આપણા દાદી હોય ગામડે રહેતા હોય તો એમની પાસે આપણે એમના પપ્પાનું સ્કૂલ લિવિંગ માંગીએ તો મળે ખરું? બર્થ સર્ટિફિકેટ માંગીએ તો મળે ખરું? હાઉ વિલ આર દાદી પ્રૂવ હર સિટીઝનશીપ? તો ધેર આર પ્રોસિજર્સ કે ભાઈ ગામના 5 લોકો પાસે લખાઈ આવો, સહી કરાઈ આવો ઓર વોટ એવર, બટ સ્ટીલ ઇટ ઇઝ વેરી ઇનકન્વિનિયન્ટ. તો અહીંયા આગળ એક બાયસનેસ જોવા મળે છે, એમાં સુપ્રીમ કોર્ટે ચેક કરવાની વાત કરી છે. શું લાગે છે બિહાર ઇલેક્શન સાહેબ જીતશે? નો, બિહારનું જે ઇલેક્શન છે એના રિઝલ્ટની ઉપર ઘણી બધી વસ્તુઓ ટકેલી છે. જે લોકો બી શેર બજારનું કરે છે ને, પેલો સંજય છે કે નહીં હોય છે? સંજય છે. જો સંજય શું લાગે છે ડિસેમ્બરમાં રિઝલ્ટ છે બરાબર, તો જો થોડોક પણ એવો ચાન્સ લાગતો હોય ને કે કદાચ અઘરું પડશે, ફ્યુચર કંઈ નહીં ભાઈ, આપણે અત્યારે આપણા ફ્યુચરની ચિંતા કરીએ. સલાહ આપું છું જેના બી સ્ટોક માર્કેટમાં નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ હોય, જો એવું થોડોક પણ ચાન્સ આવે ને કે બીજેપી હારવાનું છે તો પૈસા, અત્યારે શું કર્યું છે આપણા ધ રિચેસ્ટ ગાય, હું નામ ભૂલી રહી છું આજકાલ, બિલ ગેટ્સ, હી સિટિંગ ઓન કેશ રાઇટ નાઉ, કારણ કે અનસર્ટેનિટી છે ગ્લોબલ માર્કેટ્સમાં. ભાઈ પ્લીઝ વિડ્રો મની. અને સંજયે લખ્યું નહીં પણ આઈ એમ શ્યોર એ તો નિફ્ટીના પુટ લઈને બેઠો હશે ડિસેમ્બરના. અને સી તમને કહું, આ વખતે બીજેપી પણ જીત્યું ને લાસ્ટ યર, તો ભલે બીજેપી પૂર્ણ બહુમતથી ના જીતે, અબકી બાર 400 પાર ના થયા, બટ રિઝલ્ટ આવ્યું એના પછી એક અઠવાડિયું માર્કેટ એટલું બેકાર પડ્યું હતું જેની કોઈ હદ નથી. તમે લોકોને ખ્યાલ નહીં હોય કારણ કે તમે લોકો ઓબ્ઝર્વ નહીં કરતા હો, ખબર છે? નાઉ ધ પોઈન્ટ ઇઝ કે ભાઈ આટલું બધું ભણીએ છીએ ને, તો પૈસા કમાઈએ ત્યારે આપણને આપણા પૈસા ઇન્વેસ્ટ કરતા આવડવા જોઈએ. આપણે કામ કરીને પૈસા કમાઈએ છીએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, બટ આ સિલેબસ કમ્પ્લીટ કર્યા પછી આપણી પાસે ઇનફ નોલેજ હોવું જોઈએ ધેટ અવર મની ઓલ્સો વર્ક્સ ફોર અસ એન્ડ બ્રિંગ્સ ઇન મોર મની, રાઈટ? સો આવી રીતનું એનાલિસિસ, આવી રીતનું લિંકેજ એન્ડ એવરીથિંગ આપણને ધ્યાનમાં રહેવું જોઈએ, બરાબર? સી હવે કેમ હું એમ કહું છું કે ભાઈ માર્કેટ પડશે જો બીજેપી નહીં આવે તો? નીતિશ કુમાર ટેકો પાછો ખેંચી લેશે, નો કોન્ફિડન્સ થઈ જાય તો ભાઈ કેન્દ્ર સરકાર પર ખતરો છે. એટલે હું તો ભાઈ એ જ ચાહું છું કે બીજેપી જ જીતે, બિકોઝ ઇટ વિલ બી વેરી બેડ ફોર અવર કન્ટ્રી. ઇન્ટરનેશનલી ગ્લોબલી અત્યારે એમ પણ જીઓપોલિટિકલ સિચ્યુએશન ઇઝ નોટ ગુડ. અવર રિલેશનશિપ વિથ અવર નેબર્સ ઇઝ નોટ ગુડ. અને આ સિચ્યુએશનમાં જો સેન્ટ્રલ લેવલ પર પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી આવે
then it can be very bad for India. Maybe India 2 થી 2.5 વર્ષ માટે રિસેશનમાં પણ જઈ શકે છે, because FIIs તો બધા પહેલા ભાગશે, because we don't have a face right now who can represent the country. ત્યાં તો કેમેરો ચેક કરાવવો પડશે. ચલો, વી આર બેક. તો આઈ ડોન્ટ વોન્ટ કે આપણે 2-2.5 વર્ષની મંદીમાં જઈએ. તો ભાઈ બીજેપીની જ સરકાર આવી જોઈએ, આપણી પાસે કોઈ ફેસ છે નહીં અત્યારે જે બની શકે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઇન્ડિયા. એન્ડ યસ, આઈ રિયલી ડોન્ટ think Rahul Gandhi can be the face of India. He's very smart, very intelligent, but I don't think he's capable of sitting on that throne. Okay? ના હું સમજાવી દઉં બધાને કે હું કોંગ્રેસવાદી નથી. આઈ ક્રિટિસાઇઝ મેની થિંગ્સ અબાઉટ ધી ગવર્મેન્ટ, બટ આઈ એમ નોટ અ કોંગ્રેસ પર્સન ઓર અ લેફ્ટિસ્ટ. આપણે રાઇટિસ્ટ છે, રાઇટમાં જ રહેવાનું છે. સેલ્ફ રિલાયન્સ ઇઝ નેસેસિટી, ડિપેન્ડન્સ ઓન અધર્સ કર્ટેલ્સ ઇન્ડિયાઝ ગ્રોથ. બહુ જ સાચી વાત કીધી. અને આ ખાલી કન્ટ્રી માટે નહીં, આપણને બધાને આપણી લાઈફમાં પણ આ વસ્તુ ખબર પડવી જોઈએ, રાઈટ. આની અંદર મેક ઇન ઇન્ડિયા સ્કીમ જે છે, ઇટ હેઝ કમ્પ્લીટેડ કેટલા વર્ષ કમ્પ્લીટ થાય મેક ઇન ઇન્ડિયાને? 10 or 11 years કમ્પ્લીટ થયા. તો એની અચીવમેન્ટ્સની ઉપર પણ ક્વેશ્ચન હવે આવી શકે. અચ્છા ને? યસ, મેડ ઇન ઇન્ડિયા, બધું જ મેડ ઇન ઇન્ડિયા હોવું જોઈએ. અગેન આઈ એમ સોરી, બસ ખાલી મોદીજી સિવાય બાકી બધા મેડ ઇન ઇન્ડિયા વાપરો. સાહેબ તો ઇમ્પોર્ટેડ જ વાપરશે, ગાડી બી, પેન બી, ચશ્મા બી. હા, જો યાર હું કહે ને સાચું હોય ને તમારાથી બોલાઈ જાય. અહીંયા આવી જઈએ આપણે. નોટ ઇમ્પોર્ટન્ટ, નોટ ઇમ્પોર્ટન્ટ. બ્રિંગ બેક ટ્રાઇબલ્સ હુ ફ્લેડ માઓઇસ્ટ કોન્ફ્લિક્ટ. હવે આપણા માટે આ મુદ્દો જ ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? NCST, National Commission for Scheduled Tribes. કામ શું હશે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબનું? સૌથી પહેલા ઇન્વેસ્ટિગેટ ઇન્ટુ ધ ઇશ્યુઝ ઓફ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. બીજું, દર વર્ષે રિપોર્ટ બનાવવાનો આવે. એલિયનેશન ઓફ ટ્રાઇબલ્સનો કેસમાં એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે કે એવી કોઈ જગ્યા છે જ્યાં આગળ ટ્રાઇબલ્સ પહેલાં રહેતા હતા ને ત્યાંથી કોઈ કારણસર એ જતા રહ્યા છે કે એમને કાઢી મૂક્યા છે. લેન્ડ રાઇટ્સના કેસીસ જોશે એ લોકો. અનાધર થિંગ, એ લોકો પોલિસી મેઝર્સ જે છે એ સજેસ્ટ કરશે કે આ પોલિસી લાવવાથી ટ્રાઇબલ્સની લાઈફ થોડી બેટર થઈ શકે છે. મે બી આફ્ટર દેટ દે શુડ હેવ અ ગ્રુપ ઓફ એલ્યુમનાઈ. એ લોકો કરે છે કે ભાઈ જે ટ્રાઇબલ IITsમાં, IIMsમાં કે સિવિલ સર્વિસીસમાં ગયા છે એ લોકોનું એક એલ્યુમનાઈ ગ્રુપ બનાવે અને they hold these seminars or cultural meetups wherein રોલ મોડલ ઇફેક્ટ જે છે એ લોકોની સોસાયટીમાં જોવા મળે. પ્લસ જે લોકો અસ્પાયર કરે છે લાઈફમાં આગળ વધવાનું એ લોકોને ગાઈડન્સ મળે. કારણ કે તમે વિચાર કરો, આપણે 6th શિડ્યુલમાં તો બહુ જ બધી ઓટોનોમી આપી છે, 5th શિડ્યુલમાં પણ ઘણી બધી ઓટોનોમી આપી છે જ્યાં ટ્રાઇબલ્સ જે છે એ પોતાના કાઉન્સિલ્સ બનાવશે અને પોતે નિર્ણય લેશે. બટ ડુ ધ ટ્રાઇબલ્સ હેવ ઇનફ નોલેજ ફોર મેકિંગ ડિસિઝન્સ? તમે 5 ટ્રાઇબલ્સને બેસાડો અને એ લોકો એમ કહે કે અમારે અહીંયા આ પ્રોજેક્ટ કરવો છે કે નથી કરવો, બટ કેન દે મેક અ પ્રોજેક્ટ રિપોર્ટ ઓન દેટ? જો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને આપ્યો હોય તો શું એ લોકો વાંચીને સમજી શકે છે? નો. તો કેપેસિટી બિલ્ડિંગ ઓફ ટ્રાઇબલ્સ ઇઝ ઓલ્સો વેરી 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 ઇમ્પોર્ટન્ટ. બરાબર? રૂટ્સ નથી આપણે એ લોકોના ભૂલાડવાના, બટ યસ એ લોકો ગવર્ન કરી શકે આજના વર્લ્ડમાં, આજના ટાઈમમાં, એટલા આપણે એ લોકોને કેપેબલ બનાવવાના છીએ. બ્રિંગ બેક ટ્રાઇબલ્સ, STI probing Garg's death takes fellow singer into custody. DRDO conducts rail-based launch of Agni Prime missile.
બરાબર. હવે આ અગ્નિ પ્રાઇમ મિસાઇલ જે છે એની ઉપર ક્વેશ્ચન આવી શકે. આ ડીઆરડીઓની અમુક મિસાઇલ્સ છે ને એક્ઝામિનરની બહુ જ ફેવરેટ છે. 2 જણે ભેગા થઈને કર્યું છે, ડીઆરડીઓ અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ એસએફસી. ઇન્ટરમીડિયેટ રેન્જ અગ્નિ પ્રાઇમ મિસાઇલ રેલ બેઝડ મોબાઈલ લોન્ચરથી એ લોકોએ લોન્ચ કરી છે. નેક્સ્ટ જનરેશન મિસાઇલ છે, 2000 કિલોમીટર જેટલી એની રેન્જ છે. એડવાન્સ ફીચર્સ છે, રેલ બેઝ સિસ્ટમથી થશે, લો વિઝિબિલિટી છે, ક્રોસ કન્ટ્રી મોબિલિટી છે, ટ્રેજેક્ટરી જે છે ટ્રેક કરવામાં આવે છે મલ્ટિપલ ગ્રાઉન્ડ સ્ટેશન્સ થકી. અગ્નિ મિસાઇલ જે છે ઇન્ડિજિનસલી ડેવલપ્ડ છે. એપીજે અબ્દુલ કલામ સર હતા, એમણે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હાથે ધર્યો હતો જ્યારે ડીઆરડીઓના ચીફ હતા ત્યારે. એન્ડ અગ્નિ વોઝ વન ઓફ ધી મિસાઇલ્સ દેટ વોઝ ડેવલપ્ડ બાય હિમ. તો અગ્નિ 5 આપણે અગ્નિ 1થી સ્ટાર્ટ કરીને અગ્નિ 5 સુધીની મિસાઇલ્સ ડેવલપ કરી છે. અગ્નિ 1 જે હતી ફર્સ્ટ મિસાઇલ એની 1000 કિલોમીટર્સની રેન્જ હતી. અગ્નિ 2 2000, અગ્નિ 3 3000, અગ્નિ 4 4000, અગ્નિ 5ની 5000 કિલોમીટર્સની રેન્જ છે. તો આપણે એને શું કહીશું? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. બેલેસ્ટિક મિસાઇલ એટલે શું કે એની જે છે અહીંયા આગળ તમારી પાસે મિસાઇલ લોન્ચ કરવાનું સ્ટેશન છે, તો એની ટ્રેજેક્ટરી જે છે એ આવી રીતની રહેશે. Like when you throw a ball, it usually goes in this kind of a trajectory. Ballistic missile. બીજી આવશે ગાઇડેડ મિસાઇલ. ગાઇડેડ મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ, એમાં શું થશે? તમે મિસાઇલ છોડી તમે એને ડાયરેક્ટ કરી શકો કે ભાઈ ક્યાં જવાનું છે. ધીસ વિલ ગો ઓન ધ ટાર્ગેટ. તમે જે પહેલેથી નક્કી કરીને આપ્યો છે ત્યાં જ જઈને ફૂટશે. ઓકે. નાવ આ જે મિસાઇલ્સ હોય છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ, એ લોકો તો અર્થના જે લેયર્સ છે, આપણે અત્યારે ક્યાં આગળ રહીએ છીએ, કયું એટમોસ્ફિયરના લેયરમાં રહીએ છીએ આપણે? ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરની બહાર જઈને પાછી રીએન્ટર કરશે એટમોસ્ફિયરને. એટલી મોટીની ટ્રેજેક્ટરી થશે. અને ઇન્ટરકોન્ટિનેન્ટલ કારણ કે તમે ઇન્ડિયામાં બેઠા બેઠા બીજા કોન્ટિનેન્ટમાં એ મોકલી શકો. India, Russia discuss BRICS grain exchange plan to boost agricultural trade ties, which is a good thing. Muscle matters, rethinking obesity with resistance training. I also do this. અને મોટા ભાગના બધા જ લોકો આપણા ઇન્ડિયામાં છે એ જીમ જવાનું અને એક્સરસાઇઝ કરીને વજન ઉતારવાનું નહીં પસંદ કરે. They will always choose starving themselves to death to get slim faster. કારણ કે એમાં રિઝલ્ટ જલ્દી દેખાશે. તમને લોકોને યાદ હોય તો મેં બી કીટો કર્યું હતું ભાઈ. એમ છે ને ભૂખી ડાહ જેવી હતી હું 20-22 દિવસ. આઈ વોઝ નોટ હેવિંગ કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર. અને મેં તો સ્પીડ કીટો કર્યું હતું, પ્રોટીન અને ફેટ પણ નથી ખાઈ રહી હું તો. સો આઈ લોસ્ટ સમ વેટ ઇન અ વેરી રોંગ વે. તો એમાં શું થશે? આઈ વિલ ઇન્કર મસલ લોસ. મસલ લોસ થઈ ગયો. દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેઇન મસલ, easy to lose, difficult to gain, and that will then restrict my body's physical ability of moving around, forget doing other things. So અહીંયા આગળ કહે છે કે ભાઈ મસલ લોસ એન્ડ ઓબેસિટી આ બંને સાથે મળીને એક મેજર ઇશ્યુ બનાવશે, બરાબર. મેટાબોલિક ને મેન્ટલ બંને ઇશ્યુ કરી દેશે તમને. તો હવે એની ઉપર પીએચડી નથી કરવાની, આપણને આટલી ખબર પડી ગઈ તો દેટ્સ ફાઇન. 8 states with international borders, 0.13% of export. This article says that Gujarat alone has a share of 33% of the total exports done from India. Please write this down. આપણે જો ગુજરાત મોડલની ઉપર કંઈ લખવાનું આવ્યું કે પછી આપણે ઇનઇક્વાલિટી અસમાનતા બતાવવાની આવી કોઈ પણ જગ્યાએ આન્સર્સમાં, ક્યાં તો સીધો ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ ગુજરાત પ્રિલિમ્સની અંદર હાઉ મચ percentage is Gujarat taking up in terms of export? 33%. બીજું એક વસ્તુ લખો, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ એન્ડ કર્ણાટકા આ 4 સ્ટેટ્સ ભેગા થઈને 70% એક્સપોર્ટ્સનો શેર હોલ્ડ કરે છે. 70%, which is huge.
તો આ જ આપણે કહી શકાય રિજનલ ડિસ્પેરિટીના રીઝન્સ. હવે કેમ આ જ સ્ટેટ્સમાંથી સ્પેસિફિકલી ગુજરાતમાંથી 33% એટલે આ 70%નું પણ ઓલમોસ્ટ હાફ. તો વાય ઇઝ ગુજરાત ઓનલી એક્સપોર્ટિંગ સો મચ? રીઝન્સ? હો હે પછી જિયોગ્રાફિકલી વન ઓફ ધ રીઝન્સ. સી સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક્સપોર્ટ્સ માટે proximity to transportation, so we have ports, important છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે રોડ રસ્તા છે, વેરહાઉસીસ છે, વીજળી મળે છે. થર્ડ થિંગ આઈ વુડ સે સૌથી ઇમ્પોર્ટન્ટ, ઉપરના બે કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ડેવલપ ક્યારે થશે? તમારી પાસે કોસ્ટ લાઇન છે પણ પોર્ટ્સ જ નથી તો શું કરશો? પોર્ટ ઇઝ ઓલ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ક્યારે થશે? વેન યુ વિલ હેવ સ્ટેબલ ગવર્નમેન્ટ પોલિસીઝ. તમે ગુજરાતમાં જોશો તો આઈ એમ બોર્ન ઇન 1986. So as far as I remember, it has always been BJP government. So we have not seen a stance જ્યાં સ્ટેટમાં સરકાર બદલાય છે, કારણ કે જેવી સરકાર બદલાશે એ લોકોની પોલિસીઝ બદલાઈ જશે એન્ડ ગ્રોથ જે છે એ હેમ્પર થશે. તો ગુજરાત હેઝ સીન પોલિટિકલ સ્ટેબિલિટી. પોલિટિકલ સ્ટેબિલિટીના કારણે મળે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એના કારણે મળે છે ગવર્મેન્ટ સપોર્ટ એન્ડ ઇન્સેન્ટિવ્સ, એના કારણે પોર્ટ્સ ડેવલપ થાય છે. રાઈટ. આપણે ત્યાં છે ને જોબ કરવાવાળો વર્ગ એટલો છે જ નહીં. ઓલ્સો ગવર્મેન્ટે ના ઇનિશિયેટિવ્સ જે છે જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત, ઇટ બ્રોટ ક્રેઝી ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ગુજરાત વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ હોલ્ડ સચ સમિટ્સ વિથ ઇન્ટરનેશનલ પ્લેયર્સ, ઇન્વાઇટિંગ ધેમ ડિરેક્ટલી ગુજરાતમાં ઇન્વેસ્ટ કરો. ગુજરાત હેઝ સીન ગુડ નંબર ઓફ SEZs. અને મુન્દ્રા પોર્ટ જે છે અદાણીવાળો, એનો શેર પ્રાઇવેટ પોર્ટ્સનું જેટલું પણ એક્સપોર્ટ થતું હશે પ્રાઇવેટ પોર્ટ્સથી, કેટલો શેર હશે અકોર્ડિંગ ટુ યુ? 90 to 95% ઓફ એક્સપોર્ટ્સ આર ડન ફ્રોમ મુન્દ્રા પોર્ટ, પ્રાઇવેટ પોર્ટ્સના શેરમાંથી. બરાબર? So all these things putting together and now this guy says કે ભાઈ જે 8 સ્ટેટ્સ છે જે ઇન્ટરનેશનલ બોર્ડર શેર કરે છે એનું ખાલી 0.13% શેર છે એક્સપોર્ટની અંદર. તો મોટા ભાગે this guy is talking about the 7 sisters, એટલે કે એમાં આપણે આસામ લઈ લઈશું કારણ કે આસામ does not share that kind of a border, it is surrounded with other things. 7 sisters and સિક્કિમ આપણે માની લઈએ 8 સ્ટેટ્સ કે છે એટલે. And this is difficult. તો ભાઈ કેમ નથી થઈ રહ્યું, શું કરવું જોઈએ? So this article basically talks about what? Regional disparity, ક્ષેત્રીય અસમાનતા. And then he will talk about the solutions and as always, બરાબર, as always conclusion જે છે એની ઉપર આપણે બહુ જ વધારે ફોકસ કરવાનું છે. સો ધ એન્ટાયર આર્ટિકલ કીપ્સ ઓન ટોકિંગ અબાઉટ કે એવું નથી કે નોર્થ ઇસ્ટના જે સ્ટેટ્સ છે એની પાસે પોટેન્શિયલ નથી. આસામ જે છે એમાં ટી માર્કેટ બહુ જ મોટું છે. અત્યારે આપણે ખાલી એક જ વસ્તુની ચિંતા કરી રહ્યા છે, ટેરિફની ચિંતા કરી રહ્યા છે. ઓકે, ટેરિફથી યાદ આવ્યું, જોયું ફાર્મા કંપનીઝની ઉપર 100% ટેરિફ કરી દીધો. વિચ અધર કંપનીઝ? બીજા કયા સેક્ટર્સ પર લગાવ્યો વધારે ટેરિફ કર્યો? મોડ્યુલર ફર્નિચર, કિચન કેબિનેટ્સ, આ બધી વસ્તુઓ પર પણ ટેરિફ વધારી દો. આઈ થિંક 75 to 80% કરી નાખ્યો આ બધી વસ્તુઓની ઉપર. તો ટેરિફ જે છે અટકી જ નથી રહ્યું, પાછું બજાર પડી ગયું. બધા ફાર્મા જ રડે છે. થેન્કફુલી મારી પાસે એકે ફાર્મા સ્ટોક નથી. જેનેરિક બાકી રાખી છે, બટ પેટન્ટેડ એન્ડ બ્રાન્ડેડ બંનેની ઉપર કરી દીધું ને. So see, imagine beta, Cipla, Torrent, all those companies will be impacted very badly. And we, when we say a company, it is not just something that is listed on the stock market or something we read. It is providing employment to thousands of workers and supporting thousands of families. So જ્યારે પણ એક આખો સેક્ટર ઇમ્પેક્ટ થાય ને તો એની પાછળની એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ, જો સે ફોર એક્ઝામ્પલ
1990 સુધી ઇન્ડિયાની અંદર આપણે કાપડ ઇન્ડસ્ટ્રી જે હતી એની અંદર પેલા મફતલાલ, તમને લોકોને કદાચ ખ્યાલ નહીં હોય, મફતલાલ એન્ડ સન્સની મોનોપોલી હતી. બટ દેન 1991 પછી જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન હટ્યું, આ હટ્યું, તે હટ્યું, આફ્ટર દેટ ધ માર્કેટ વોઝ ફ્લડેડ વિથ લોટ ઓફ ઇમ્પોર્ટેડ ગાર્મેન્ટ્સ. તો વોટ હેપન્ડ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ, એમના થાઉઝન્ડ્સ ઓફ વર્કર્સ તો ગયા, બટ એની જે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ હતી, જે એમને મશીનરી સ્પેર પાર્ટ્સ આપતી હતી, જે એમને કોટન આપતી હતી, જે એમને ઓઇલ આપતી હશે, રાઈટ, લોટ્સ ઓફ થિંગ્સ આર નીડેડ ટુ રન અ કંપની ઓર અ મેન્યુફેક્ચરિંગ યુનિટ. પાછળ એ બધી જ ઇન્ડસ્ટ્રીઝ, અને એ ઇન્ડસ્ટ્રીઝ 100-150 માણસને એમ્પ્લોય કરીને રાખ્યા હોય, એવરીબડી વોઝ ઇન ટ્રબલ. તો અત્યારે એવું નથી કે ભાઈ ફાર્મા જે છે તો ખાલી ઓનર્સને, આઈ વુડ સે ઓનર્સને તો કે એટલો ફરક નહીં પડે. They would still live in the same house, spend the same amount of money every year, go on same kind of lavish vacations, drive the same car. Who will be impacted? The people. So here my point is that જે પણ આ બહુ પેરાડોક્સિકલ છે, હા, કોઈ સેક્ટર જો ડાઉન જાય છે ને તો ટ્રિકલ ડાઉન ઇફેક્ટ સૌથી પહેલાં હિટ કરે છે બોટમને, પણ જો કોઈ સેક્ટર અપ જાય છે અને સારું પરફોર્મ કરે છે તો એની ટ્રિકલ ડાઉન ઇફેક્ટ બોટમ પર નથી આવતી. ધ ટોપ લેયર પીપલ, they keep the profits to themselves. So this is something to think about. હવે અહીંયા એ જ રીતની અસમાનતા, પણ અલગ પ્રકારની અસમાનતા બતાવવામાં આવી છે. નવસી, હું આ બધું બોલ્યા કરતી હોઉં છું જેથી કરીને તમે એસેની અંદર આ રીતના પેરાડોક્સિસ વીવ કરી શકો. બિકોઝ હવે આ વર્ષથી એસે ને એથિક્સનું પેપર જ એન્શ્યોર કરશે કોણ પાસ કોણ નહીં પાસ મેઇન એક્ઝામમાં. ઓકે, જીએસમાં GS 1, 2, 3 માં બધાના સરખે સરખા આવી જશે, 2-5 માર્ક ઉપરની છે, એવરેજ તો બધાની સરખી જ આવશે ઓલમોસ્ટ. સંજયભાઈ કહે છે આજે ફાર્મા કંપનીના શેર પડી ગયા. સવારે ઉઠીને પૂટ લઈ લીધા કે નહીં સંજયભાઈ? યસ, ગુજરાતમાં બહુ જ છે. કેમ ગુજરાતમાં ફાર્મા કંપનીઝ વધારે છે? સેમ રીઝન્સ. સૌથી પહેલું આવશે અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. હવે અવેલેબિલિટી કેવી રીતે થાય? ક્યાં તો એ તમારે ત્યાં જમીનમાંથી નીકળે છે, ક્યાં તો તમે એને ઇમ્પોર્ટ કરી શકો છો ઇઝીલી. આપણે ત્યાં બે વસ્તુ છે, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, એના બાય પ્રોડક્ટ તરીકે જે પણ વસ્તુઓ નીકળતી હોય છે એ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. સેકન્ડ થિંગ, આપણે ઇઝીલી ઇમ્પોર્ટ કરી શકીએ છીએ બિકોઝ વી હેવ પ્રોક્સિમિટી ટુ ડેવલપ્ડ પોર્ટ્સ. થર્ડ થિંગ, સ્ટેબલ પોલિટિક્સ. ફોર્થ, ગવર્મેન્ટ હેલ્પ. ફિફ્થ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને એના પછી આપણે કહી શકીશું અવેલેબિલિટી ઓફ ચીપ લેબર. બધી જ વસ્તુ છે, સેમ જ રીઝન્સ આવશે. કોઈ પણ તમે એમ કહો કે ભાઈ બંગાળમાં ક્ષણ એટલે કે જૂટ જે છે એનો બિઝનેસ વધારે સારો ચાલે છે, શું રીઝન્સ? અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ, સ્ટેબલ પોલિટિકલ પોલિસીઝ, ગવર્મેન્ટ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ પોટેન્શિયલ, પ્રોક્સિમિટી ટુ પોર્ટ. થઈ ગયા ને સેમ પોઈન્ટ્સ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી આટલી વસ્તુઓ હશે તો જ સારી રીતે ચાલશે. આ વખતની મેન્સમાં બી આજે મેન્સનું પેપર છે. ઓ માય ગોડ, ચાલુ થઈ ગયું હશે મેન્સનું પેપર. 26, 27, 28 3 दिन पेपर है. हाँ, कौन है बताए? बोला I will tell you, આપણે કહીએ છીએ એ લોકો આપણા છે, એ લોકો નથી બોલતા કે અમે તમારા છે. લાઈક સી નાવ સી હિયર ઓનલાઈન છોકરાઓને કહું, હિતેશ છે એ કહે છે કે શશી થરૂરે કાલે કીધું હતું ન્યૂઝપેપરમાં કે આપણે કહીએ છીએ કે આટલા બધા મોટી મોટી કંપનીના CEOs ઇન્ડિયન છે, તો H1B વિઝા જે છે એની ઉપર 1 કરોડની ફીસ, $1 લાખ અપ્રોક્સિમેટલી કીધું મેં, $1 લાખની ફીસ લગાવવામાં આવી છે. તો એ લોકોએ કોઈએ કોલ કરીને કીધું નથી કે ભાઈ આ પોલિસીસનું કંઈક કરો, અમે કેવી રીતે કામ ધંધો કરીશું. ઓર ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર ધ ઇન્ડિયન પીપલ. દે વુડ નોટ. હું પોતે લંડનમાં રહેલી છું. આપણે યુકેના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા રિશી સોનક, આપણે કહીએ છીએ પ્રાઇમ મિનિસ્ટર વિથ ઇન્ડિયન ઓરિજિન. ઇલેક્શન પત્યા પછી હેઝ રિશી સોનક એવર સેડ કે હું ભારતીય છું?
કે ભારતીય ઓરિજિનનો છું. બેટા અબ્રોડ ગયેલા વ્યક્તિઓ છે ને, આઈ ન્યૂ અ ફેમિલી ઇન લંડન, ગુજરાતીમાં વાત કરે ઘરમાં બધા. સરનેમ શું? પટેલ. મેં પૂછ્યું કે અંકલ તમે ગુજરાતમાં ક્યાંથી? તો કે ના 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 અમે ઇન્ડિયાના નથી, અમે તો આફ્રિકાના છીએ. એ લોકોને ઇન્ડિયન કેવડાવવામાં શરમ આવે છે પોતાને. તો ધે ડોન્ટ કન્સિડર ઇન્ડિયા ટુ બી ધેર ઓન કન્ટ્રી. ધે ફીલ કે કોઈક પછાત કન્ટ્રી છે એન્ડ અમે ત્યાંથી નીકળી ગયા. અવર ફેમિલી હેઝ બીન પ્રોસ્પરસ સિન્સ એજીસ. વી આર નોટ ઇન્ડિયન્સ. ધેટ ઇઝ હાઉ દે લુક એટ ઇન્ડિયા. સમજાય છે? ડાયસ્પોરા છે. યસ, ડાયસ્પોરામાં પટેલોમાં એક સારી વસ્તુ છે કે ભાઈ જાય તો છોકરાને રખડી ના દેવા દે, પોતાને ત્યાં જોબ આપે, લગ્ન કરાવી દે, સિટીઝનશીપ કરાવી દે. બાકી કોઈને ડાયસ્પોરા એટલું કામ નથી આવતું. બટ વી વુડ સે યસ, મોદીજી અત્યારે જાય છે તો વી સી અ લોટ ઓફ સપોર્ટ ઇન USA. બટ સમહાઉ પોલિટિકલી ટ્રમ્પ હેઝ બીન વેરી ડિફિકલ્ટ, આઈ વુડ સે. કમલા હેરિસ પણ બેટા સમજો, CEO એટલે એ માલિક નથી કંપનીનો. હી ઇઝ એન એમ્પ્લોયી. He is an employee. He might be kicked out of his job for giving a statement on Twitter. સમજાય? He's not the owner. But આમાં બે વસ્તુ થઈ શકે કે એક, they fear for their jobs and their reputations. That USA માં રહીને જો એ ઇન્ડિયા માટે ટ્વીટ કરશે, then they will face discrimination. કે ભાઈ he is not one of us, he is still Indian. Yes, એ તો ઠીક. Second thing, maybe they don't care. Two options. So we don't know which one. Publicly નથી આપતા કોઈ બેટા. It is a blunder, but what can, પણ જો અહીંયા બહુ જ સરસ આનું એન્ડિંગ આપ્યું છે. કમિંગ બેક હિયર, તો અહીંયા હવે મને એમ કહો કે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે કઈ વસ્તુઓ હોય તો આપણે સારી ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય, કે સારા એક્સપોર્ટ્સ ડેવલપ થાય. તો એ જ વસ્તુની એબ્સન્સ હશે તો ડેવલપમેન્ટ નહીં થાય. તો આજે 8 સ્ટેટ્સની વાત કરે છે, એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નથી ડેવલપ્ડ, સ્ટેબલ પોલિટી છે નથી. મણિપુરમાં કેટલું વાયોલન્સ છે, આટલા વાયોલન્સમાં ક્યાંથી કોઈ કંઈ કામ કરવાનું. આફ્ટર દેટ ગવર્મેન્ટના સપોર્ટ છે ત્યાં આગળ, બટ સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર શું તમે કરી લેવાના. અવેલેબિલિટી ઓફ વર્કર્સ ઓછું છે. ટ્રાઇબ્સ હોય એટલે પોપ્યુલેશન ડેન્સિટી ઓછી હોય એની, બરાબર. એન્ડ ઓલ્સો વી સી લોટ ઓફ માઇગ્રેશન ફ્રોમ ધ નોર્થ ઇસ્ટ ધીસ ડેઝ ઇન હોપ્સ ફોર બેટર ઓપોર્ચ્યુનિટીઝ. કારણ કે પહાડમાં એક રસ્તો બનાવવો ટેક્સ યર્સ એન્ડ યર્સ એન્ડ યર્સ. એન્ડ ત્યાં તો કેવું હોય કે પેલું સ્લમ્પ થાય કે કંઈ થાય ને તો બધા જ વીજળીના થાંભલા પડી જાય. આખા સિટીમાં અઠવાડિયું ઇલેક્ટ્રિસિટી નથી. ધોઝ આર ધ કાઇન્ડ ઓફ ઇશ્યુઝ. હવે અહીંયા શું કહે છે? નો સિંગલ ટેરિફ વિલ બ્રેક ઇન્ડિયા, બટ રિપીટેડ રિજનલ ઓમિશન્સ ઇરોડ ધી આઈડિયા ઓફ અ કોહેસિવ ઇકોનોમી. તો બહુ જ સરસ લખ્યું છે એણે કે ટેરિફથી દેશ નહીં ડૂબી જાય, પણ જો આ જ રીતની અસમાનતા અને અમુક સ્ટેટ્સનો નિગ્લેક્ટ ચાલુ રહ્યો તો દેશ તૂટશે. અને કેમ નિગ્લેક્ટ કરીએ છીએ આપણે નોર્થ ઇસ્ટને? પોપ્યુલેશન ડેન્સિટી, ડેમોક્રેસી છે ત્યાં આગળ વોટ જ નથી. કેમ બધાને યુપી જોઈએ છે? હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. વડોદરા અને વારાણસી શું ચૂઝ કર્યું પછી મોદીજીએ? કેમ? મેક્સિમમ નંબર ઓફ વોટ્સ. યસ, કરી શકાય અને કરવાની જ. એક્ટ ઇઝ પોલિસી પેપર પર રહી ગઈ છે. ઇટ હેઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન લેટર એન્ડ સ્પિરિટ બોથ. અને એક્ટ ઈસ્ટ પોલિસીની અંદર આપણે ઈસ્ટના સ્ટેટ્સનો તો આગળ વધારીશું, આપણે ઈસ્ટના જે કન્ટ્રીઝ છે એની સાથે વધારે સારો રિલેશનશિપ પણ ક્રિએટ કરીશું. અને ત્યારે જ થશે જો આપણું ઈસ્ટ ડેવલપ થશે. લુક ઈસ્ટ હતી એમાંથી એક્ટ ઈસ્ટ કરી. સાઉદી પાકિસ્તાન ડીલ અપેન્ડ્સ ઇન્ડિયા સ્ટ્રેટેજિક થોટ. હવે ધીસ આર્ટિકલ ટોક્સ અબાઉટ કે આપણે ઓપરેશન સિંદૂર પછી ઓપોઝિશન હોય કે ના હોય, બધા જ પોલિટિકલ પાર્ટીના લોકો ભેગા થઈને બધા જ કન્ટ્રીઝમાં જવા માંડ્યા હતા કે ભાઈ પાકિસ્તાનને આઇસોલેટ કરો, એ ટેરરિસ્ટ છે. સો હાઉ સક્સેસફુલ વોઝ દેટ ઇવેન્ટ? આઈ વુડ સે USA પાકિસ્તાન જોડે બેસી ગયું,
સાઉદી એ પાકિસ્તાન સાથે બેસી ગયું. So we don't know what is happening and where is this all going. Message for India છે, the challenge raised by the Saudi-Pakistan formalization for the centrality of the Islamic bomb, a term coined by Pakistani press in 1980, may not be immense but is a trailer of how the geopolitical chessboard is being stacked. બરાબર. સો હવે આ જોવાનું બાકી રહી ગયું છે બધાએ કે ધર્મના નામ પર વોટ તો મંગાય છે, ધર્મના નામ પર હવે કન્ટ્રીઝ ભેગી થઈને વોર પણ કરશે. ઇરોઝન ઓફ એથિક્સ, એથિકલ વેલ્યુઝ બધે એ જ ચાલી રહ્યું છે નહીં અત્યારે. ઇઝ ધ અમેરિકન ડ્રીમ ડેડ ફોર ઇન્ડિયન્સ? આટલા પૈસા હોય ને તો ત્યાં રહેવા ના જવાય. મસ્ત ઇન્વેસ્ટ કરો, જલસા કરો, અને બિઝનેસ કરવો હોય તો એ કરો. ત્યાં તો આ સંજય છે ને આપણો, મજા છે એને. તો જો હું હોઉં તો હું મારા છોકરા માટે આટલા પૈસા ના ભરું. હા, કે અહીં જે થતું હોય એ કરો, યુએસ જવાની કંઈ જરૂર નથી. આઈ એમ સોરી ટુ સે ધીસ બટ આઈ બિલીવ પેઇંગ સો મચ ફીઝ જસ્ટ ફોર ગેટિંગ અપ્રુવલ ઓફ વિઝા ઇઝ ફૂલિશનેસ. એન્ડ ડુ યુ થિંક એટલા ભર્યા પછી વિઝા રિજેક્ટ ના થાય એવી શક્યતા ખરી? થાય કે ના થાય? થાય. Stuck by the fury of nature. બધે ફ્લડ્સ જ ફ્લડ્સ આવી રહ્યા છે. Cooling right in a sweltering south. ભાઈ નવો ખુલાસો છે. AC is no longer a luxury, it is bare necessity because global warming થઈ રહ્યું છે. એન્ડ અહીંયા બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ડેટા આપ્યો છે. ઇન્ડિયામાં કેટલા % એવરેજ એસી ઓનરશિપ છે? ઓનલી 5%. તો કન્સિડર યોર સેલ્ફ વેરી લકી કે તમે ઇન્ડિયાના ટોપ 5%માં આવો છો. ના ના બેટા, અહીંયા લખ્યું છે કોન્સન્ટ્રેટેડ મોસ્ટલી અમંગ્સ ધી અર્બન રિચ. આપણે છે ને ગુજરાતમાં રહીએ છીએ, પણ અમદાવાદમાં, અને આપણા જે ગામડાઓ છે ગુજરાતના એ પણ હવે તો ખાસા ડેવલપ્ડ છે. તમે જો બીજા સ્ટેટ્સના ગામડાઓમાં જાઓ તો તમને ખબર પડે કે ગામડું એટલે શું. અત્યારે અમારે આઠમ પર બધાને ગામડે જવાનું આવશે. હું નથી જવાની, બધાને કહી દો, બધાને ગામડે જવાનું આવશે તો તમે મનમાં એમ થઈ જાય કે ચલો આઠમે રજા મેમ જવાના છે, તો આઈ એમ નોટ ગોઈંગ. તો અમારી સામે જ એક છે દરબાર છે, એમનું ઘર છે, લાખુ કાકા કરીને છે. ઓ ડૂડ, એટલું મોટું ઘર છે એમનું, અને આખું ફોર્ટિફાઈડ, અને 10 કે 12 તો એસી છે, અને ઘરની અંદર ટ્રેક્ટર જઈને સામાન ખાલવી શકે એટલું તો મોટું વચ્ચેનું ફળિયું છે એમનું, ને ગામડે રહે છે. તો ગુજરાતના ગામડાઓ તો જુદા જ છે. હા, હવે હિતેશ જે બાજુ રહે છે એ બાજુ પણ પ્રોસ્પેરિટી બહુ વધારે છે. જોરદાર કહેવાય. અમારું કુકુ બી છે, આમ એ આઈને એસી સામે જોશે કે ચાલુ કર્યું નથી હજી, પછી આમ ભસીને બતાવશે કે ભાઈ ચાલુ કર, એસી ગરમી લાગે છે. એ આઠમે અહીંયા આવશે, કારણ કે બધા ગામડે જશે એને તો લઈને નહીં જવાય. Nearly 90% of the households in the US and Japan owned AC. 2020માં 90% લોકો, 22 સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં, અને સબ સહારન આફ્રિકામાં માત્ર 6%. વર્લ્ડ હેલ્થ ઓર્ગન અંદર છે ને આંકડા ઘણા બધા આપ્યા છે કેટલા લોકો એસી વગર ગરમીના કારણે મરી ગયા. લંડનમાં લાસ્ટ યર 45 ડિગ્રીઝ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું હતું. એન્ડ ડુડ, લંડનમાં 45 એટલે તમને એવું લાગે ઓવનમાં મૂકે છે, બિકોઝ વેન આઈ યુઝ ટુ સ્ટે ઇન લંડન તો 20 ઉપર બી જાય ને ટેમ્પરેચર તો એવું લાગે કે ભાઈ સળગી જઈશું આખા. આઈ ડોન્ટ નો વાય, બટ ત્યાં આગળ એવી ઇમ્પેક્ટ હતી ને. અહીંયા તો આપણે 45માં અહીંયા તો આપણે આરામથી ફરી શકીએ છીએ. સમ ઇસ્યુ, યસ, અડેપ્ટેબિલિટી પર હતો, પણ અડેપ્ટેબિલિટી ક્યારે આવશે? જ્યારે આપણે લોકલ પ્રેક્ટિસીસને સાથે રાખીશું. હવે કચ્છના જે બુંગા છે એ લોકો એ બનાવે છે એવી રીતે કે એની અંદર ઠંડક રહે.
તો અડેપ્ટેબિલિટીમાં જો આપણે એસી ના વાપરવા હોય તો આપણે માટીના લીપણવાળા ઘર કરવા પડે, અને એ લીપણવાળા જે ઘર છે એમાં પાણી છાંટીએ તો ઠંડક રહે. બહુ સિમ્પલ છે. તો અડેપ્ટેબિલિટી કરવી હોય પણ કોઈને કરવી નથી, બધાને છે ને ફ્યુચરિસ્ટિક થવું છે, ડેવલપ નેશન તરફ જવું છે, કોઈને પોતાના રૂટ્સ પકડીને નથી રાખવા. સમજાયું? ડિફિકલ્ટ છે. જો હું કહું ને, આમાં છે બહુ બધા નંબર્સ છે, એટલે નંબર્સ કામના નથી, પેલા સાઈડના નંબર્સ યાદ રાખવાના છે, અને મેં કીધું એસી વાળું, બાકી આપણે બધી વસ્તુઓ પર પીએચડી નથી કરવાની. નવરાત્રી ચાલે છે અત્યારે. ફોર 99.99999% પીપલ નવરાત્રી ઇઝ ઓલ અબાઉટ દિવસે પાસનું સેટિંગ કરવાનું, સાંજે ગરબા કરવા જવાનું. રાઈટ? વોટ ઇઝ ધ મેઇન કોન્સેપ્ટ ઓફ નવરાત્રી? નવરાત્રિની સ્ટોરી એ છે કે ભાઈ માતાજી જે છે એમણે યુદ્ધ કર્યું હતું, અને યુદ્ધમાં એમણે 9 દિવસે 9 અલગ અલગ અવતાર લીધા હતા, અને જે રાક્ષસ છે મહિષાસુર એનું વધ કર્યું હતું. તો માતાજી જે છે એ, અને આ એક બિલીફ છે કે તમે જેટલી આરાધના કે ભક્તિ કોઈ ભગવાનની કરશો એમનો પાવર એટલો ઇન્ક્રીઝ થાય. તો ઇટ ઇઝ સમહાઉ બિલીવ દેટ આપણે, હું તમને છે ને હિન્દુ ફિલોસોફીની વાત કરું છું. ઇટ ઇઝ બિલીવ દેટ મલ્ટિપલ ડાયમેન્શન્સવાળા યુનિવર્સમાં આપણે રહીએ છીએ. તો ઇન સમ ઓર ધી અધર ડાયમેન્શન દેટ યુદ્ધ ઇઝ હેપનિંગ ટુડે ઓલ્સો. તો નવરાત્રિના ટાઈમમાં જેટલી ભક્તિ કરવાનો ટાઈમ છે, અને ગરબા ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ ભક્તિ, કે વચ્ચે પેલો ગર્ભદીપ હોય અને તમારા મનમાં એટલી બધી ભક્તિ હોય કે તમે માતાજીના નામમાં કે એમની ભક્તિમાં લીન થઈને સ્ટેપ્સ કરો. બટ આઈ ડોન્ટ સી દેટ એનીવેર. અને અમારી સોસાયટીમાં પણ ગુજરાતી જ લોકો રહે છે બધા, બટ કોઈના ઘરમાં અમારા જેટલું નવરાત્રિનું નથી હોતું. અમારા ઘરમાં થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ હોય છે નવરાત્રિનું. તો જેવા જેના મતલબ રૂટ્સ, કે જેવી જેનું કલ્ચર હોય. બટ યંગસ્ટર્સમાં તો ભાઈ માત્ર ને માત્ર પાસનું સેટિંગ ને ગરબા, પાસનું સેટિંગ ને ગરબા. There is nothing else that is going on. And I should not say this, but this is very sad. આના આર્ટિકલ્સ એડિટોરિયલમાં પણ આવી ચૂકેલા છે, આની ઉપર ડોક્યુમેન્ટરીઝ બનેલી છે, એન્ડ ઇટ પોર્ટ્રેઝ અ વેરી બેડ પિક્ચર ઓફ ગુજરાત ઓર ગુજરાતનું કલ્ચર ઓલ ઓવર ઇન્ડિયા ઓર ઓલ ઓવર ધ વર્લ્ડ ઓલ્સો. દેટ આ સપ્ટેમ્બર છે ને, so there was a doctor who said that January, February, we see the highest number of abortions being done in unmarried women in Gujarat. આની ઉપર આર્ટિકલ્સ પણ આવી ચૂકેલા છે ડેટા સાથે, ધ હિન્દુમાં પણ, અને આની ડોક્યુમેન્ટરીઝ પણ બનેલી છે, વિચ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. રાઇટ? કલ્ચર ઇઝ અબાઉટ વર્શિપિંગ ગોડેસ, એન્ડ વોટ વી હેવ મેડ ઇટ about erosion of values. And it is very sad how youngsters talk. I've heard talking people in a very, very bad way, which I don't want to discuss on this forum. Why India's urban definition is failing its growing towns? ભાઈ કોઈ પણ જગ્યા ને ગામમાંથી, રૂરલમાંથી અર્બનનો દરજ્જો ક્યારે આપીશું આપણે? ત્યાં આપ લખ્યો હતો એટલે જ મેં પેજ ચેન્જ કરી નાખ્યું. બધા વાંચીને કહો પછી મને. હા, બસ એટલું જ? ખાલી પોપ્યુલેશન? ડેવલપમેન્ટ એટલે શું? આ તો મને સમજાતું જ નથી આજ સુધી. મને સમજાવો ને પ્લીઝ, ડેવલપમેન્ટ એટલે શું? તો આપણે 2-3 સ્ટેટ્સને ગામડું ડિક્લેર કરી દેવું જોઈએ. સૌથી પહેલા ટોટલ પોપ્યુલેશન. હે ભગવાન, એને આપણે રૂરલમાંથી અર્બન કહીશું તો જ ત્યાં મ્યુનિસિપાલિટી થશે. તો ગ્રામ પંચાયતમાંથી મ્યુનિસિપાલિટી કરવા માટે શું જોઈશે અંદર? 75% of the male working population should be engaged in non-agricultural activities. વિલેજીસમાં ખેતી થાય, જ્યાં ખેતી બંધ થઈ ગઈ, સોસાયટી બની ગઈ, સ્કીમો બની ગઈ, ત્યાં કોને પોપ્યુલેશન ડેન્સિટી.
કેટલી 400 people per square kilometer અને total population I think it is 5k. એજ્યુકેશન ને ડેવલપમેન્ટ તો ગુજરાતનું ઘણા બધા ગામડાઓ છે, ગામડાઓ કહેવા જ ના જોઈએ. અમારા ગામડામાં તો છે ને આ લોકોએ પૈસા જાતે જાતે જ ઉઘરાઈને પાકા રોડ જાતે બનાવડાવી નાખ્યા અડધા પેલા એમના વાળા એરિયામાં, આખા ગામમાં તો નહીં. A minimum population of 5,000, at least 75% main working population engaged in non-agricultural activities and a population density of at least 400 persons per square kilometer are classified as a census towns. 2011ના સેન્સસે આ આપણને વ્યાખ્યા ડેફિનેશન આપી છે ટાઉનની. પણ મેજર ઇશ્યુ એ છે કે સેન્સસે ટાઉન તરીકે ક્લાસિફાઈ કરી નાખ્યા, પણ આજે પણ ત્યાં પંચાયતી રાજ વાળી જ સિસ્ટમ ચાલે છે. તો ડેવલપમેન્ટ થઈ ગયું છે અર્બન જેવું, ટ્રેન્ડ આખો ચેન્જ થઈ ગયો છે અર્બન જેવો. હવે ફરક શું પડે, મ્યુનિસિપાલિટી હોય કે પંચાયત હોય, બંને પાસે અલગ અલગ પાવર છે. તો એડમિનિસ્ટ્રેશન જે છે એ આખું મેસઅપ થઈ જશે. હવે આની ઉપર કોઈ ક્વેશ્ચન નથી આવવાનો, આન્સર નથી આવવાનો. આજે આપણે ડેફિનેશન લખ્યું ને અર્બનનું, એ આપણને આવડવું જોઈએ. એ પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે અને ઇન્ટરવ્યુમાં પણ પૂછાઈ શકે. આ નો યોર ઇંગ્લિશ વાંચો છો ને બધા, તમારી ઝીણી ઝીણી મિસ્ટેક સરખી કરશે. સિટીઝનશિપ, ચલો આઈ થિંક વી આર ડન ફોર ધ ડે. બ્રેક લઈએ 10 મિનિટનો અને પછી ઇકોનોમી સ્ટાર્ટ કરીએ આપણે.